મિત્રો ઘણા સમાચાર આવી રહ્યા છે કે એલપીજી જે ગેસ છે એના સિલિન્ડરો મળવાના બંધ થઈ ગયા છે અને સિલિન્ડર કોઈ જગ્યાએ મળતા નથી. તો મિત્રો જણાવી દઉં છું કે એવી કોઈ છે નહીં તકલીફ કે સિલિન્ડરો ના મળતા હોય છે. થોડા ટાઈમ માટે છે આ વસ્તુ. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ ચાલતું હોવાથી થોડી ઘણી તકલીફ પડે છે, પણ એટલી બધી તકલીફ પડતી નથી. તો ખોટી રીતે દુઃખી ના થો, પેનિક ના થો અને પેનિક થશો કાળાબજારી વચ્ચે. અને મારે નમ્ર વિનંતી છે જે લોકો કાળાબજારી કરતા હોય એ લોકોને પણ, કે સામાન્ય લોકોને જે શહેરમાં વસવાટ કરતા હોય, ખાસ લોકો ગામડાવાળાનું તોય ચાલે જ હશે, એ લોકોને ઘણી બધી તકલીફો પડશે. તો તમે કાળાબજારી ના કરો અને ખોટો જે કહેવાય કે જે ગેસ તો પૂરતા પ્રમાણમાં છે પણ લોકો કાળાબજારી કરી અને એનો સ્ટોક કરતા હોય છે. તો એ સ્ટોક કરનારા લોકોને નમ્ર અરજ છે મારી કે લોકો સુધી પોતાના સિલિન્ડરો પહોંચતા કરો. અને કોઈએ વ્યક્તિએ હેરાન પરેશાન થવાની જરૂર નથી, કારણ કે પૂરતી માત્રામાં ભારત જોડે અત્યારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી દરેક પ્રકારનો હજી 70થી 75 દિવસ ચાલે એટલો ગેસ છે. તો ખોટા દુઃખી મત થો અને એડવાન્સમાં બુકિંગો કરીને તમારા ઘેર બાટલાનો ખડકો ગોઠવો નહીં. કોઈને પણ કામ આવી શકે છે એ બાટલા. મહાદેવ, જય શ્રી રામ. રાષ્ટ્ર હિતમાં જારી. મિત્રો બને એટલું શેર કરો.